સમાચારમાં આગળ વધીએ સુરેન્દ્રનગરમાંથી કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પ્રકાશમાં આવ્યું છે। હિન્દુ સમાજના કાઠી પરિવારે કે જેને મુસ્લિમ યુવતીનો ઉછેર કરીને ધામધૂમપૂર્વક લગ્ન કરાવ્યા। વાસ્તવમાં સુહાના નામની મુસ્લિમ યુવતી 1 મહિનાની હતી ત્યારે જ તેના માતા પિતાનું નિધન થયું હતું। યુવતી 1.5 મહિનાની હતી ત્યારે કાઠી પરિવારે લાડકોડ સાથે ઉછેર શરૂ કર્યો, યોગ્ય શિક્ષણ આપ્યું અને 24 વર્ષની કરી। જે બાદ હવે સુહાનાના મુસ્લિમ સમાજમાં ધામધૂમથી નિકાહ કરાવ્યા અને વિદાય આપી। યુવતીની વિદાય સમયે કાઠી પરિવારના તમામ સભ્યોની આંખમાં આંસુ જોવા મળ્યા। મહત્વનું છે કે મુસ્લિમ રીતિ રિવાજ પ્રમાણે લગ્ન હોવા છતાં મોટી સંખ્યામાં આસપાસ રહેતા હિન્દુ પરિવારોએ લગ્નમાં હાજરી આપી। મોટી લાડ લદાયેલા હે બરાબર દીકરી ભણે ભાઈ બેન ભણે જ છે અને બે બહુ સાચી અને અત્યારે લગ્ન કરી દીધા અમે એને મુસલમાનમાં એમને જે હતા હતા એ રીત રિવાજ પ્રમાણે જ લગ્ન કર્યા છે બરાબર। અમે ઉંમરમાં આપેલી 1.5 મહિનાની દીકરી 2 મહિના 3 મહિનાની હતી અને આપેલી અમે ઉછેર કરીને મોટી કરી અને દીકરીનું કહેવાનું એવું હતું મને કોઈ બી સમાજમાં તમે પરણાવી દેશો તો ચાલશે પણ એબલભાઈ એક મોટી ઉચેરા માનવી કહેવાય કે એમે મુસ્લિમ સમાજમાં જ એનો આગ્રહ રાખ્યો અને મુસ્લિમ સમાજમાં બહુ સારું પાત્ર ગોતીને એમને વરાઈ દીધી।